ભીલ આજ રોજના દવાખાને કાલના મારા ભત્રીજા નરસિંહભાઈ ભીલને દાખલ કરેલા છે. આજે એમનું ઓપરેશન કરવાનું હતું ને દવાખાનું બામણિયા સાહેબનું ને બેન કોઈ છતાં કરીને છે, એમણે એને ઘેનનું ઇન્જેક્શન આપ્યું અને મારો ભત્રીજો હાલીને ઓપરેશન થિયેટરમાં ગયો અને 10 મિનિટમાં ઘેન આપ્યા પછી મારો ભત્રીજો મૃત્યુ પામેલો છે. આવી ખૂબ દુઃખ ઘટના છે. અમારી આ માગ છે, અમને યોગ્ય ન્યાય મળવો પડે અને અમારું કોઈ વાત સ્વીકારતા નથી કે કોઈ પોલીસ એફઆઈઆર દાખલ કરતા નથી. શું કહેવા માંગે છે? એ લોકો કહે છે કે રિપોર્ટ આવે પછી ગુનો દાખલ કરીએ. અમે એ કહેવા માંગીએ છીએ કે રિપોર્ટ જે કોર્ટનો વિષય છે, અત્યારે તમે અમારી ફરિયાદ લખી લો અને અમારી કાયદેસરનો અમને જે અમારો ન્યાય મળે અમને અમારો ન્યાય અપાવો. તમારું નામ શું? અજય. આ જે નરસિંહભાઈ કાંઈ નહીં, અત્યારે ઓપરેશન માં લઈ ગયા હતા. અહીંથી તો હાલીને જા કાંઈ હતું જ નહીં, હાલીને જ જા અંજર ગયા પછી કલાક જેવું થયું પછી બોલાવા આવ્યા હતા મને. પછી હું અંજર જતો કાંઈ હતું નહીં. બસ બીજું તો રિપોર્ટ કાંઈ નતો કર્યો. મારું નામ ડૉક્ટર અશોક બામણિયા, MS ઓર્થોપેડિક સર્જન, વેદ ઓર્થોપેડિક હોસ્પિટલ મહુવા. હું છેલ્લા 4 વર્ષથી વેદ ઓર્થોપેડિક હોસ્પિટલમાં ફૂલ ટાઈમ કન્સલ્ટન્ટ તરીકે હું સેવા આપું છું. જે નરસિંહભાઈ ગોવિંદભાઈ ભીલ નામના જે અખતરિયા ગામના દર્દી છે, એ 4 મહિના પહેલાં બાઇક ઉપરથી પડી જવાથી એનું જે જમણા પગની ઘૂંટીનું જે ખરાબ ફ્રેક્ચર થયેલું, એ ટાઈમમાં અમે એનું ત્યાં સળિયો અને બહારથી પિંજરું પેસાડી અને ઓપરેશન કરેલ છે. એ દરમિયાન પેશન્ટને એમાં ઇન્ફેક્શન હતું અને પગની ચામડી બહુ ખરાબ હતી. મેં કીધું આપણે આગળ જતાં ફ્લેટ અને હાડકાનો માવો ભરવાનું આપણે ઓપરેશન કરશું. અને કાલ સાંજે 5 વાગે દર્દી અમારી હોસ્પિટલમાં દાખલ થવા માટે લાવે. અમે લોકો દર્દીને કાલે દાખલ કરે, એમના રિપોર્ટ્સ કરેલ અને આજે બપોરે 1 વાગે અમે લોકોએ પેશન્ટને દર્દીને ઓપરેશનમાં લેવા માટે અંદર અમે લોકોએ લીધું. અને એમાં દર્શનાબેન છતાંય એમને કમરમાં જે 2 પગ ખોટા પાડવા માટે ઇન્જેક્શન આપ્યું. એ આપ્યા પછીના 10 મિનિટ પછી પેશન્ટનું બ્લડ પ્રેશર છે એ લો થયું. પછી અમે જે બી કંઈ ઇન્જેક્શન બ્લડ પ્રેશરના આવે એ બધા એને આપેલા અને દર્દી પાછું સારું થઈ ગયું. એટલે હું બારે દર્દીના સગાને સમજાવેલા આવે કે ભાઈ પેશન્ટનું આ રીતે બીપી એનું લો થાય છે. જો દર્દી સારું રહેશે તો અમે લોકો ઓપરેશન આગળ કરશું. પણ આમાં અમે હજી કંઈ ઓપરેશન આગળ કોઈ વસ્તુ કંઈ કરેલ નથી અને ખાલી દર્દીને ઇન્જેક્શન આપેલું હતું. આ બધું જે થયું છે એ દર્દીને જે ઇન્જેક્શન આપ્યું હતું એ વસ્તુ એમના કારણે બધી થયેલ છે. તમે એવું માનો છો કે જે તમે ઇન્જેક્શન આપ્યું છે એ બરાબર છે? ઓકે, આ હોસ્પિટલના એક જવાબદાર વ્યક્તિ ઓકે, તરીકે આ ભૂલ સ્વીકારો છો? સાહેબ, ઇન્જેક્શનમાં કોઈ ભૂલ નથી. જે દર્દીને 2 પગ ખોટા પાડવા માટે અમારા બેન આવે છે દર વખતે અને એ લોકો બધા પેશન્ટને સેમ ટુ સેમ ઇન્જેક્શન આપતા હોય છે. એ પેશન્ટનું વેઇટ, પેશન્ટની હાઇટ, વજન પ્રમાણે જે ઓછા વધુ કરવું એ વિષય એમનો છે, એ વિષય મારો નથી. મારું કામ ઓપરેશન કરવાનું છે દર્દીનું. જ્યારે દર્દીના 2 પગ પડે ખોટા પડે પછી અમે લોકો ઓપરેશન સ્ટાર્ટ કરીએ. પણ જવાબદારી તમારી છે ને, તમારી હોસ્પિટલમાં બનાવવાની. હા, જવાબદારી મારી, પણ જે બે ભાઈને જે ઇન્જેક્શન આપવાનું હોય એ ઇન્જેક્શન કેટલા ગ્રામમાં દેવું, કેટલા મિલીગ્રામ દેવું, કેટલા દેવું એ વિષય મારો નથી. એ વિષય અમારા જે એનેસ્થેટિક એમનો વિષય છે. સાહેબ, મારું કામ ઓપરેશન કરવાનું છે. મારું કામ દર્દીને ખોટું પાડવાનું કામ નથી. એ દર્દીને ખોટું પડે પછી મારું કામ શરૂ થાય છે. હું એજ MS ઓર્થોપેડિક સર્જન છું. હું પોતે MD મેડિસિન નથી. મારું કામ એ લોકો 2 પગ ખોટા પડે પછી મારું કામ શરૂ થાય. હું ડૉક્ટર દર્શના, MD એનેસ્થેટિસ્ટ, મહુવા. છેલ્લા 4 વર્ષથી મહુવામાં પ્રાઇવેટ પ્રેક્ટિસ કરું છું. સાથે સાથે હનુમંત હોસ્પિટલમાં પણ પ્રેક્ટિસ કરું છું. આજે બપોરે 1 વાગે દર્દીને ઓપરેશનમાં લઈ ગયા અને એને ઓપરેશન કરવાનું હતું. હવે આ દર્દીને આજથી લગભગ 3 મહિના પહેલા એક ઓપરેશન કરેલું છે કે જેમાં ટીબિયાનું ઓપરેશન કરાવ્યું હતું. એ વખતે મેં જ એમને એનેસ્થેશિયા આપ્યો હતો. ત્યાર પછી અત્યારે ફરીથી લીધું, ત્યારે ફરીથી આજે એમના વાઇટલ્સ, એમના બ્લડ ઇન્વેસ્ટિગેશન બધું જ નોર્મલ હતું. એટલે એને મેં સ્પાઇનલ એનેસ્થેશિયા આપવાનું ડિસાઇડ કર્યું અને મેં સ્પાઇનલમાં ઇન્જેક્શન એનાવિન 1.5 ml આપેલું છે. અને ઓપરેશન એનેસ્થેશિયા આપ્યાના 10 મિનિટ પછી પેશન્ટનું બીપી ઓછું થાય છે અને પેશન્ટને થોડું પરસેવો થાય છે અને ગભરામણ જેવું લાગે છે. એટલે મેં એમના માટેની ટ્રીટમેન્ટ શરૂઆત કરી અને ફિઝિશિયનને બોલાવ્યા છે અને પછી પેશન્ટના સગાને પણ બોલાવ્યા છે. બીપી વધે એના માટેના ઇન્જેક્શન આપ્યા, સારવાર કરી
બીપી એમનું ઘણું સારું પણ થયું, પેશન્ટ બોલતા પણ હતા અને ફિઝિશિયન આવ્યા એમણે જોયું કે દર્દીને ઓપરેશન અત્યારે નથી કરવું, આપણે રહેવા દઈએ અને બીપી નું થોડું કંટ્રોલ થાય પછી કરશું. પણ અચાનક જ પેશન્ટને ગભરામણ થઈ અને પેશન્ટ બેભાન થયું અને એની પછીની મેં આગળની સારવાર કરી છે પણ અમે દર્દીને બચાવી શક્યા નથી. આમાં એવું કારણ હોઈ શકે છે કે ઘણા વખતથી દર્દી 3-1 મહિનાથી ઓન ટ્રીટમેન્ટ હોય, પ્રીવિયસ હિસ્ટ્રી હોય, તો લાંબા ટાઈમથી નોન યુનિયન ફ્રેક્ચર હતું તો મે બી એમ્બોલિઝમ હોઈ શકે કે વાઝોવેગલ શોક પણ હોઈ શકે છે. અને બીજું કે માવજીભાઈ કરીને પેશન્ટના સગા છે, એ જ્યારે મને એવું કહે છે કે તમે કોણ છો, એ મારી જાતિ પૂછે છે, તો હું કહેવા માંગુ છું કે મારા માટે કોઈ પણ જાતિનું દર્દી એ મારા માટે દર્દી જ છે, ભગવાન જ છે ને એની દરેક જાતિ હોય, કોઈ પણ જાતિ હોય, કોઈ પણ જેન્ડર હોય, એ મારા માટે મેટર કરતું નથી. મારી માટે એવું છે કે દર્દીને સારું થઈને જાય. એટલે મને કોઈ જાતિવાદ નથી પણ પેશન્ટના સગા જાતિવાદ ઉપર જાય છે.